સર આપનું નામ ને આજે 10મા ધોરણનું પરિણામ આવ્યું છે, અમે પણ ખાસ દેખાય અને વિદ્યાર્થીઓમાં જુસ્સો આપવાનું હતું. આજે એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું. એટલું બધું સુંદર રિઝલ્ટ આવ્યું છે સમગ્ર ગુજરાતનું. અને મારું નામ જેબી પટેલ સાહેબ છે, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર. આજે મને એટલા માટે ખુશી છે કે આ શાળાની અંદર 129 વિદ્યાર્થી A1 લાવ્યા છે અને 163 વિદ્યાર્થી A2 લાવ્યા છે. મને વધારે ગર્વ કયો છે તો કે આ બધા બાળકો કેટલી સરસ મહેનત કરી હશે કે જેમાં ગણિતમાં 9 વિદ્યાર્થી 100 લાવ્યા, 32 વિદ્યાર્થી વિજ્ઞાનમાં 100 લાવ્યા, 13 વિદ્યાર્થી સમાજમાં 100 લાવ્યા અને 15 વિદ્યાર્થી સંસ્કૃતમાં 100 લાવ્યા. અને આ શાળામાં પહેલી વખત IT સબ્જેક્ટ મૂકવામાં આવ્યો. સુરતમાં એકચ્યુઅલી એવી ઘટના બની કે આપણા સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબે એક પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી કે હવે IT નો જમાનો આવ્યો છે, AI નો જમાનો આવ્યો છે. એટલે સાહેબે શું કર્યું કે જે શાળા લેવા ઈચ્છતી હોય એને IT સબ્જેક્ટ મુકાવડાવ્યો. તો આપણી સ્કૂલના 26 વિદ્યાર્થીએ IT સબ્જેક્ટ પસંદ કર્યો. એમાંથી 15 વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. એમાંથી એક વિદ્યાર્થી 100 માર્ક લાવ્યો. એના માટે હું ભગીરથસિંહ પરમાર સાહેબને હૃદયથી અભિનંદન આપું છું. આ રાજ્યના શિક્ષણ મંત્રીને પણ અભિનંદન આપું છું કે તમારી કુનેહને કારણે, તમારા આયોજનને કારણે, તમારી દીર્ઘદ્રષ્ટિને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં હવે ખૂબ આગળ વધી રહ્યા છે. એટલે એવું કહી શકાય એમાં સુરત એટલે એક વખત કહેવાતું હતું ડાયમંડ સિટી, પછી કહેવાનું સિલ્ક સિટી, હવે કહેવાય રહ્યું છે CA માટેનું હબ અને હવે કહેવાય કે સમગ્ર ગુજરાતમાં સુરત એટલે શિક્ષણનું હબ. એના માટે સુરતની જનતાને, સુરતના તમામ શિક્ષક પ્રેમીઓને હૃદયથી અભિનંદન આપું છું કે તમે ખરા અર્થમાં બાળકોની સાચી સેવા કરી રહ્યા છો. એના માટે તમામ સંચાલકોને, શિક્ષકોને અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ.